हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે। મિત્રો આ યોજના છે 2017 થી છે અમલમાં મૂકવામાં આવેલી છે અને આ યોજનાનું નામ છે શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 મિત્રો। એટલે કે અત્યારે 2024માં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો અને એમાંની અરજી કરી શકો છો મિત્રો। તો આ જે યોજના છે મિત્રો એ 2017 થી અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો અને આ યોજના આપણા જે વૃદ્ધ લોકો છે એટલે કે 60 વર્ષથી ઉંમરના જે લોકો છે એમના માટે છે, પ્રવાસ માટેની આ યોજના છે જેમાં સરકાર છે તેમને જે ફરવા માટે એટલે કે પ્રવાસ કરવા માટે, યાત્રાધામોના દર્શન કરવા માટે છે 75% સુધીની સહાય આપે છે મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવે, કેવી રીતે લાભ લેવાનો છે, શું છે એનું હેતુ અને કેવી રીતે પ્રોસેસ કરવાની છે મિત્રો, એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાના છીએ। તો ચાલો વિડીયોમાં જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો કે શ્રવણ તીર્થ દર્શન યોજનાનો હેતુ શું છે મિત્રો। તો ભારતના જે પૌરાણિક છે મિત્રો પાત્રોમાં શ્રવણ પાત્રનું અનોખું મહત્વ છે મિત્રો, જેને આધારે આજના યુગમાં માતા પિતાના શ્રવણ બનવા માટે સરકાર દ્વારા માતા પિતાને પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા માટે એક અવસર આપે છે અને આ યોજના મારફતે સરકારી બસોમાં સિનિયર સિટીઝન એટલે કે જે લોકો છે એ ઓછા ખર્ચે યાત્રા પ્રવાસ કરી શકે એ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા આ જે છે 2017માં શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવી હતી અને અંતર્ગત રાજ્યના વરિષ્ઠ નાગરિકોને રાજ્યની અંદર જે તીર્થયાત્રા કરવા માટે બસ ભાડામાં સહાય આપવામાં આવે છે અને પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ મળનાર લાભ શું છે એટલે કે શું લાભ મળે છે મિત્રો। તો આ યોજના હેઠળ જે નાગરિકોની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ તેવા છે મિત્રો, તેવા ગુજરાતના જે લોકો યાત્રાધામમાં દર્શન માટે બસ ભાડામાં જે છે 75% સુધી રકમની સહાય આપવામાં આવે છે મિત્રો। અને આ યોજના હેઠળ 70 વર્ષની વધુ વયના જે વરિષ્ઠ નાગરિકો છે એટલે કે જે વૃદ્ધ લોકો છે એમને મુસાફરી કરે છે ત્યારે તેમને સાથે 60 વર્ષની નીચે ઉંમરના જે સહાયક છે એક સહાયક તેમને આપવામાં આવે છે, જેની પણ જે છે આ સહાય મળે છે મિત્રો। અને જેમાં ગુજરાત એસટીનું સુપર બસ નોન એસી ઉપરાંત એસટીની મિની બસ નોન એસી એનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું જે બેમાંથી જે ઓછું હોય તેના 75% છે એ રકમ જે 75% રકમ હોય એમાંથી જે ઓછું હોય એટલે કે 75% રકમ હોય એ છે મિત્રો આપવામાં આવે છે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનામાં અરજી કરવા માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો જાણીએ મિત્રો। તો પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે, આધાર કાર્ડની સ્વપ્રમાણિતની નકલ જોઈશે મિત્રો અને કાયમી રહેઠાણનો પુરાવો હોય એ જોઈશે મિત્રો અને મોબાઈલ નંબર જોઈશે મિત્રો। તો આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ શ્રવણ તીર્થ દર્શન યોજનામાં લાભ લેવા માટેની પાત્રતાઓ શું છે મિત્રો, તો એના વિશે પણ જાણીએ મિત્રો। તો માત્ર વરિષ્ઠ નાગરિકોને જ આ યોજનાનો હેઠળ લાભ મેળવવા માટે પાત્ર ગણવામાં આવે છે, એટલે કે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો। અને શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ અરજી કરવા માટે ઉમેદવાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈશે। પતિ અને પત્ની બંને સાથે યાત્રા કરતા હોય તો પતિ અને પત્ની બંનેમાંથી કોઈ પણ એકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈશે મિત્રો। અને એક વ્યક્તિને દર વર્ષે એક નાણાકીય વર્ષમાં એકવાર જ લાભ મળશે, એટલે કે દરેક નાણાકીય વર્ષમાં એક જ વાર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો અને બીજી વાર પ્રવાસના આયોજન માટે તે પછીના નાણાકીય વર્ષમાં પણ લાભ મળશે મિત્રો। અને સમૂહના જે દરેક યાત્રિકોને છે મિત્રો એમને ઉચ્ચક સહાય તરીકે એક દિવસમાં જમણવારના 50 રૂપિયા અને રહેવાના 50 રૂપિયા, એક કુલ દિવસના 100 રૂપિયા ઉચ્ચક સહાય આપવામાં આવે છે અને વધુમાં વધુ યાત્રી દીઠ 360 રૂપિયા આપવામાં આવે છે મિત્રો। અને આ યોજના હેઠળ અરજદારની કોઈ પણ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી મિત્રો, એટલે કોઈ પણ જાતની આવક મર્યાદાની તમારે જે છે આપવાની જરૂર નથી મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ શ્રવણ તીર્થ દર્શન યોજનાના જે અમુક નિયમો છે અને શરતો છે એના વિશે પણ વાત કરીએ મિત્રો। તો આ યોજના હેઠળ રાજ્યના માત્ર વરિષ્ઠ નાગરિકો જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તે જ આ યોજનાનો અરજી કરી શકે। તેમની રાજ્યની અંદર તમામ લોકપ્રિય તીર્થ દર્શનોની યાત્રા કરવામાં આવશે મિત્રો। અને લાભાર્થી વરિષ્ઠ નાગરિકને રાજ્યની અંદર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત નોન જે એસી સુપર બસ આવે છે, મિની બસ આવે છે, સ્લીપર બસ આવે છે દ્વારા મુસાફરી કરતા લાભાર્થીઓને વરિષ્ઠ યાત્રાળુઓ છે મિત્રો એમને મુસાફરી ખર્ચના 75% છે એ સરકાર તરફથી આપવામાં આવશે મિત્રો। શ્રવણ અને જોઈએ કે શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ઓછામાં ઓછા 27 વ્યક્તિઓનું સમૂહની અરજી માન્ય ઠરાવવામાં આવે છે। વ્યક્તિગત અરજી માન્ય ગણવામાં આવતી નથી, એટલે કે ઓછામાં ઓછા 70 જણાની જે જૂથ છે એ સમૂહને યાત્રાધામના દર્શન કરાવવામાં આવે છે મિત્રો। અને જેમાં એક વ્યક્તિ ગ્રુપ લીડર તરીકે પણ જવાબદારી સંભાળી શકે છે મિત્રો, એટલે મિનિમમ 27 લોકોનું જે છે ગ્રુપ છે એ જ આ અરજી કરી શકે છે મિત્રો। અને શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ મુસાફરો છે મિત્રો એ સુધારો કરીને તીર્થયાત્રા માટેનો સમયગાળો 3 રાત અને 3 દિવસ એમ 72 કલાક કરવામાં આવેલો છે મિત્રો।
તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે, તો એના વિશે વાત કરીએ મિત્રો. તો આ યોજનાની અરજી છે મિત્રો આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકીએ છીએ મિત્રો. તો ઓફલાઈન અરજી કરવા માટે શું કરવાનું છે, તો આપણે જે નજીકનું જે બસ એસટી નિગમનું જે ડેપો હોય, એટલે કે જે ગુજરાત એસટી નિગમનું ડેપો હોય મિત્રો આપણા નજીકમાં, એ ત્યાં જઈને આપણે જે છે ત્યાં ઓફિસમાં જઈને વાત કરવાની છે અને તેની બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. અને ત્યાં જઈને આપણે આ જે ઓફલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. ત્યાંથી તમને બધી જ માહિતી મળી જશે અને ત્યાંથી તમે આસાનીથી છે એ તમને અરજી કરી શકાશે મિત્રો. એના પછી આપણે ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ મિત્રો. તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે જતું રહેવાની જે એની ઓફિશિયલ વેબસાઇટ છે યાત્રાધામ ગુજરાત.gov.in ની જે આપણી વેબસાઇટ છે એના ઉપર જઈને તમે બુકિંગ ફોર શ્રવણ તીર્થ દર્શન જે યોજના છે એની તમને માહિતી મળશે. તમે સાઈડમાં જોઈ શકો છો આ યોજનાની જે પેજ ખુલે છે મિત્રો. આ પેજમાં જઈને તમારે શું કરવાનું છે, તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. એના પછી તમારે પાસવર્ડ અને આઈડી બનાવી લેવાનું છે અને પછી એના પછી સબમિટ કરીને તમને ઓપન કરી દેવાનું છે. એના પછી તમારે જે ઓનલાઈન એપ્લિકેશન હશે એનું ખુલી જશે મિત્રો. એના પર ક્લિક કરીને તમારે ઓનલાઈન જે ન્યૂ એપ્લિકેશન હશે તમારે ભરી દેવાનું છે મિત્રો. અને એ રીતે તમે છે આ યોજનાનું અરજી કરી શકો છો. જે તમારા આ બધા ડોક્યુમેન્ટ છે બધા તમારે જોડવાના છે અલગ અલગ રીતે, અને તમારું ગ્રુપની બધી માહિતી આપવાની છે. પછી તમે આ ઓનલાઈન પણ અરજી આ રીતે કરી શકો છો મિત્રો. તો આ હતી મિત્રો આપણી જે શ્રવણ તીર્થ દર્શન યોજના 2024ની માહિતી મિત્રો. જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો, તમારે પણ જે આપણા વૃદ્ધ લોકો છે એમને પ્રવાસે મોકલવા હોય તો તમે આ યોજનાની અરજી કરી શકો છો. તમે તમારા નજીકના જે ગુજરાત એસટી નિગમનો જે ડેપો હોય જો થઈને તમે માહિતી મેળવી શકો છો. અને તમે ઓફલાઈન અરજી કરો તો તમને જે છે જે સારું તમારું જે છે ઝડપી તમારી અરજી થઈ શકશે અને તમે આ યોજનાનો લાભ લઈ શકશો. અને તમે જે વૃદ્ધ લોકો છે એમને પ્રવાસે વૃદ્ધ જે છે દર્શન કરવા માટે તમે જે તીર્થધામો છે ત્યાં મોકલી શકશો મિત્રો. જેમાં સરકાર તરફથી એમને 75% સહાય મળી શકશે મિત્રો. તો આ હતી આપણી આ જે શ્રવણ તીર્થ દર્શન યોજનાની માહિતી મિત્રો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.